જે વ્યક્તિ પોતાના કર્મ પર વિશ્વાસ રાખે છે તેના માટે નસીબ પણ નવા રસ્તા બનાવી આપે છે. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે. આવનાર સમયમાં તેમને શું સાવધાન રહેવાની જરૂર છે? કુંભ રાશિના લોકોને આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જણાવીશું. આજે છે 31 જુલાઈ, શુક્રવાર. ચાલો જાણીએ આજનો દિવસ, સંપૂર્ણ પંચાંગ અને શુભ મુહૂર્ત. સૂર્યોદય સવારે 5:42 વાગે, સૂર્યાસ્ત સાંજે 7:13 વાગે, ચંદ્રોદય રાત્રે 8:22 વાગે, ચંદ્રાસ્ત સવારે 7:03 વાગે. તિથિ આજે શ્રાવણ માસના વદ બીજી છે, જે રાત્રે 10:31 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ વદ ત્રીજ શરૂ થશે. નક્ષત્ર આજે ધનિષ્ઠા નક્ષત્ર સાંજે 7:26 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ શતભિષા નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ આજે સૌભાગ્ય યોગ રાતે 11:54 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ શોભન યોગ લાગુ થશે. તેત્લીકરણ સવારે 10:04 વાગ્યા સુધી, ત્યારબાદ ગરકરણ રાતે 10:00 વાગ્યા સુધી અને પછી વણિજકરણ શરૂ થશે. આજનો સંદેશ: આજે માતા પિતા આશીર્વાદનો, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો. સકારાત્મક વિચાર અને સારા કર્મોથી આજનો દિવસ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આચાર્ય ચાણક્ય કહે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર સારા નસીબની રાહ જોવી પૂરતી નથી. જે વ્યક્તિ પોતાના કર્મ, મહેનત અને સમયનું મહત્વ સમજે છે તે જ જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરે છે. ઘણા લોકો પોતાની નિષ્ફળતાનું કારણ નસીબને માને છે, પરંતુ ચાણક્ય કહે છે કે નસીબ તો માત્ર એક તક આપે છે, જ્યાં કર્મ એ તકને સફળતામાં બદલવાની શક્તિ આપે છે. જે માણસ મુશ્કેલીઓમાંથી ડરતો નથી, નિષ્ફળતા પછી પણ ફરી ઊભો થાય છે અને સતત પ્રયત્ન કરતો રહે છે, તેને દુનિયાની કોઈ પણ શક્તિ સફળ થવાની રોકી શકતી નથી. ચાણક્યના મત મુજબ સમય સૌથી મોટું ધન છે. જે વ્યક્તિના સમયનો સદુપયોગ કરે છે, જીવન જીવે છે અને પોતાના લક્ષ્ય પર અડગ રહે છે, તેના જીવનમાં એક દિવસ એવો જરૂર આવશે જ્યારે સફળતા તેના પગ ચુંબન કરે છે. તેઓ કહે છે કે આળસ છે માણસનો સૌથી મોટો શત્રુ છે. જે વ્યક્તિ આજે કરવાનું કામ કાલ પર ટાળે છે, તે પોતાના ભવિષ્યને નબળું બનાવે છે. જ્યારે મહેનતુ અને ધીરજવાન વ્યક્તિ ધીમે ધીમે આગળ વધીને પણ પોતાની મંજિલ સુધી જરૂર પહોંચે છે. આચાર્ય ચાણક્ય આપણને એ પણ શીખવે છે કે સારા વિચારો, સારા કર્મો અને સારો સ્વભાવ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. પૈસા ગુમાવ્યા પછી ફરી કમાઈ શકાય છે, પરંતુ સમય અને ચરિત્ર એકવાર જ ગુમાવી દો તો પાછો મેળવવામાં ખૂબ જ મુશ્કેલ બને છે. યાદ રાખો, નસીબ પર વિશ્વાસ રાખનાર રાહ જોતા રહે છે, પરંતુ પોતાના કર્મ પર વિશ્વાસ રાખનાર ઇતિહાસ રચે છે. સફળતા ક્યારેય સંજોગોથી મળતી નથી. સતત પરિશ્રમ, ધીરજ અને આત્મવિશ્વાસનું ફળ છે. સૌ પ્રથમ વાત કરીએ સકારાત્મક પાસાની. આજે તમારો દિવસ આરામદાયક અને આનંદમય રહેશે. તમે તમારી જીવનશૈલીને વધુ સારી બનાવવા માટે નવા પ્રયાસો કરશો. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો
તે પરંતુ મળવાની સારી સંભાવના છે. ખાસ કરીને મહિલા ઘર અને પોતાના વ્યવસાય કે નોકરી વચ્ચે ઉત્તમ સંતુલન જાળવી શકે છે, જેના કારણે આત્મવિશ્વાસ વધારો થશે. હવે વાત કરીએ સાવચેતીની. ઘરની કોઈ જરૂરિયાત વસ્તુ ખરીદીમાં ધ્યાન કરતાં વધુ ખર્ચ થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ યોજના અમલકા મૂકતી વખતે બીજાના કહેવા કરતાં પોતાની સમજ અને ક્ષમતા પર વધુ વિશ્વાસ રાખો. જો કોઈને પૈસા ઉધાર આપવાના હોય તો પહેલાં તેને પરત મળવાની સંપૂર્ણ ખાતરી કરી લો. હવે વાત કરીએ વ્યવસાય વિશે. વ્યવસાયમાં કરેલી મહેનત સારા પરિણામો જલ્દી મેળવવાની શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત લોકો માટે સારા સંબંધો તમારા માટે લાભદાયક સાબિત થશે. તમારી નવી વ્યવસાયિક યોજનાઓ દરેક સાથે શેર ના કરો, કારણ કે ગુપ્તતા જ સફળતાની ચાવી બની શકે છે. હવે વાત કરીએ પ્રેમ અને પરિવાર વિશે. પરિવાર સાથે હાસ્ય, આનંદ અને મનોરંજનમાં સુંદર સમય પસાર થશે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ વધશે. પ્રેમ સંબંધોમાં પણ નજીકતા અને વિશ્વાસ વધુ મજબૂત બનશે. હવે વાત કરીએ સ્વાસ્થ્ય વિશે. વધુ વ્યસ્તતાના કારણે લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ફરીથી પરેશાન કરી શકે છે. બેદરકારી ના રાખો અને જરૂર પડે તો તરત જ ડૉક્ટરની સલાહ લો. આજનો શુભ રંગ તમારા માટે લકી છે ક્રીમ. આજનો શુભ અંક છે તમારા માટે 1. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવા રાશિફળ સાથે. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.